તરત જ અનરજિસ્ટર્ડ ડ્રોન ઉતારવામાં આવ્યા છે। ડ્રોન કોઈ શંકાસ્પદ ન હતા તો ડ્રોન અંગે પણ આ અપડેટ સામે આવી રહ્યું છે। આ વખતે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સતત નજર રાખવામાં આવી રહી છે। ત્યારે રથયાત્રા દરમિયાન જે અનરજિસ્ટર્ડ ડ્રોન છે તે જોવા મળ્યા છે તો પોલીસ દ્વારા સતત મોનિટરિંગમાં આ જે ડ્રોન છે તે પકડાયા છે। તરત જ અનરજિસ્ટર્ડ ડ્રોન ઉતારવામાં આવ્યા છે તો ડ્રોન કોઈ શંકાસ્પદ ન હતા તો જે ડ્રોનથી સર્વેલન્સ છે તે પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ચાપતો બંદોબસ્ત આ વખતે રાખવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ત્યારે જે અનરજિસ્ટર્ડ ડ્રોન જોવા મળ્યા છે તેને લઈને કામગીરી કરવામાં આવી છે। તરત જ જે અનરજિસ્ટર્ડ ડ્રોન છે તે ઉતારવામાં આવ્યા છે અને આ જે ડ્રોન છે તે કોઈ શંકાસ્પદ ન હતા તે અંગેની માહિતી પણ સામે આવી છે। તો આ અલગ અલગ તસવીરો સામે આવી રહી છે કે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ જે સ્પોટ છે તેના પર પોલીસ કર્મચારીઓ તેમજ તમામ જે ટીમ છે તે પણ તૈનાત કરવામાં આવી છે। સતત ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે। આ વખતે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। પરંતુ અત્યારની જે આ તસવીર સામે આવી છે રથયાત્રા દરમિયાન જે અનરજિસ્ટર્ડ ડ્રોન છે તે જોવા મળ્યા છે અને તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા સતત મોનિટરિંગમાં જે ડ્રોન છે તે પકડાયા છે। તરત જ અનરજિસ્ટર્ડ ડ્રોન ઉતારી દેવામાં આવ્યા છે તો ડ્રોન કોઈ શંકાસ્પદ ન હતા તે અંગેની પણ માહિતી સામે આવી છે। તો ભગવાન જગન્નાથની 149મી આ ઐતિહાસિક રથયાત્રા અને તેમાં ચાપતો બંદોબસ્ત